ચેનલ। આજનો વિડીયો સ્પેશિયલી સ્ટાન્ડર્ડ 12થના આર્ટ્સમાં અભ્યાસ કરતા હોય, કોમર્સમાં અભ્યાસ કરતા હોય કે સાયન્સમાં અભ્યાસ કરતા હોય, ત્રણે ત્રણ સ્ટ્રીમની અંદર એક કોમન ટોપિક પૂછાય છે રિપોર્ટ। હવે આ રિપોર્ટ જે છે એ મોટા ભાગના વિદ્યાર્થીઓ બે ઓપ્શન આવે છે, એક તો રિપોર્ટ પૂછાય છે, એક ઈમેલ પૂછાય છે। તો સૌથી વધારે સ્ટુડન્ટ્સે સિલેક્ટ કરે છે ઈમેલ। એની પાછળનું રીઝન છે કે ઈમેલની અંદર ફોર્મેટ છે કે એમાંથી તમે ફોર્મેટના આધારે 1 કે 2 માર્ક્સ કવર કરી શકો એવું મોટાભાગના સ્ટુડન્ટ માનતા હોય છે। ક્લિયર? અને રિપોર્ટ એટલે મોટાભાગના સ્ટુડન્ટ્સ નથી હટતા, એની પાછળનું રીઝન એ છે કે રિપોર્ટમાં ઘણું બધું યાદ રાખવું પડે। અલગ અલગ સબ્જેક્ટ ઉપર જ્યારે રિપોર્ટ પૂછાતો હોય છે તો એ લખવું હાર્ડ થઈ જતું, એટલા માટે મોટાભાગના સ્ટુડન્ટ છે કે જે રિપોર્ટ બોર્ડમાં પૂછાય છે તો લખતા નથી, તે વધારે ચૂઝ કરે છે ઈમેલ। પણ ગેરંટી સાથે કહું છું કે જે સ્ટુડન્ટ મારી પાસે અભ્યાસ કરે છે તેમાંથી 99% સ્ટુડન્ટ છે એ રિપોર્ટ લખે છે। એની પાછળનું રીઝન શું? એની પાછળનું રીઝન એક જ છે કે જેમ તમે ઈમેલની અંદર એક જ ફોર્મેટના આધારે ઈમેલ કોઈ પણ લખો છો, એવી જ રીતે રિપોર્ટમાં પણ મેં એક જ ફોર્મેટના આધારે તમે રિપોર્ટ કોઈ પણ પ્રકારનો સેલિબ્રેશનનો રિપોર્ટ પૂછાય તો ખૂબ સારી રીતે લખી શકો, એ માટે એનું મેં એક ફોર્મેટ બનાવેલું છે। હવે સૌપ્રથમ વાત કરીએ આજના લેક્ચરની, તો આજે આપણે આઈએમપી રિપોર્ટ ડિસ્કશન કરવાની છે કે જે બોર્ડની અંદર પૂછાય તો તમે એટલા રિપોર્ટ તૈયાર કરીને ગયા હોય તો એમાં તમને બેનિફિટ મળે। હવે રિપોર્ટમાં સૌપ્રથમ તો તમને એવું હોય કે એટલા બધા રિપોર્ટ યાદ કઈ રીતે રાખવા, તો હું પહેલાં તો જણાવી દઉં કે સૌ પ્રથમ તો રિપોર્ટ સેલિબ્રેશનના સૌથી વધારે પૂછાતા હોય છે બોર્ડની અંદર। ક્લિયર? તો હવે બોર્ડની અંદર જ્યારે સેલિબ્રેશનનો રિપોર્ટ પૂછાય છે તો વિદ્યાર્થીઓ કન્ફ્યુઝ થઈ જાય કે ભાઈ રિપબ્લિક ડે હોય, એન્વાયરમેન્ટ ડે હોય કે ટીચર્સ ડે હોય તો એના ઉપરનું કન્ટેન્ટ ક્યાંથી લાવવું, એટલું બધું લખવું કઈ રીતે? તો હવે એનું કોઈ ટેન્શન લેવાનું નથી। મેં એક જ રિપોર્ટ બનાવેલો છે કે જેમાં 2 થી 3 જગ્યાએ તમારે ચેન્જીસ કરવાના છે, અને એ પણ નોર્મલ। જેમ કે ટીચર્સ ડે હોય એમાં તમે કોમન શેમાં પાર્ટિસિપેટ કરેલું છે, તો કે ભાઈ મેથ્સ ટીચર હોય, સાયન્સ ટીચર હોય, ઇંગ્લિશ ટીચર હોય, આ હોય। તો એન્વાયરમેન્ટ ડે હોય તો કે પર્યાવરણ ઉપર કંઈક નાટક સેલિબ્રેટ કર્યું હોય, XYZ કોઈ પણ વસ્તુ એમાં હોય તો એ સબ્જેક્ટ બદલવાના હોય છે, તો એ રિપોર્ટ તમારા માટે ખૂબ જ ઇઝી થઈ જાય। હવે આ રિપોર્ટ તમને મળશે ક્યાંથી? તો હું સૌથી પહેલાં તો આ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં તમને એની લિંક મોકલી દઈશ જેથી તમે જોઈ શકો। અને એક જ સેલિબ્રેશનના રિપોર્ટના આધારે કોઈ પણ સેલિબ્રેશનનો રિપોર્ટ પૂછાય તો તમે સારી રીતે લખી શકો અને આસાનીથી લખી શકો। હા, પણ એક રિપોર્ટ તો તમારે પાકો કરવો પડે, પણ ઈમેલ કરતાં સારું છે। હવે ઈમેલમાં તો દરેક સબ્જેક્ટ અલગ અલગ હોય છે, તમે ખાલી ઉપર જે એવું વિચારતા કે ફ્રોમ લખ નાખીએ, ટુ લખ નાખીએ એટલે આપણને માર્ક્સ મળી જાય એવું હોતું નથી। આખું ફોર્મેટ હોય છે, એનો 1 માર્ક્સ હોય છે, પછી સબ્જેક્ટ લખવું અને સબ્જેક્ટ પછી એનું જે ડિસ્ક્રિપ્શન લખવાનું આવે એ બધું તમે લખો ત્યારે તમને એના માર્ક્સ મળી શકે। પણ આ રિપોર્ટ તમે એકવાર કરશો એટલે તમારે 100% એના માર્ક્સ તમને પૂરા પણ મળશે, અને પૂરા ન મળે ને તો કમસે કમ 4 માર્ક્સ તો તમને મળશે જ। તો એક જ વાર આ રિપોર્ટ પાકો કરવાનો છે, અને એકવાર પાકો થઈ જાય પછી તમારે કોઈ પણ પ્રકારનું ટેન્શન રહેતું નથી। એકવાર જરૂરથી એ રિપોર્ટ હું ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક આપી દઉં, એકવાર જઈ અને ચેક કરી લો, તમને એમ લાગે કે આપણીથી યાદ રહી જશે તો એ કરજો। તો આઈએમપી રિપોર્ટ કયા? તો જો સેલિબ્રેશનના હું જેટલા પણ રિપોર્ટ આપીશ એ રિપોર્ટ તો તમારે જે તમને મેં યુટ્યુબ ઉપર ભણાવેલો છે તે વિડીયોના આધારે લખવાના છે, એમાં સબ્જેક્ટ ચેન્જ કરવાના છે, આખું વસ્તુ તમને ત્યાં સમજાઈ જશે। એમાં પહેલો જે છે ધ રિપબ્લિક ડે, એ પણ કોમન રીતે લખી શકાય। ત્યારબાદ ઇન્ડિપેન્ડન્સ ડે, તો એ પણ કોમન રીતે લખી શકાય। હવે ઇન્ડિપેન્ડન્સ ડે જે છે એની સાથે સાથે ફ્લેગ સેલ્યુએશન, ઘણીવાર તમને ટોપિક ચેન્જ કરે તો તમે જો આ બધું રિપબ્લિક ડે 26મી જાન્યુઆરી, 15મી ઓગસ્ટ છે કે ધ્વજવંદન છે, આ બધું એક જ વસ્તુ કહેવાય। તો એમાં તમારે જસ્ટ ખાલી સબ્જેક્ટનું નામ ચેન્જ કરવાનું છે, બાકી કોમન બધા મુદ્દા લખવાના છે। ત્યારબાદ આગળનો જે સેલિબ્રેશનનો છે એન્વાયરમેન્ટ ડે, એટલે કે પર્યાવરણનો અહેવાલ પૂછાય, આપણે પર્યાવરણ સેલિબ્રેશન કર્યું હોય પર્યાવરણ ડે તો એનો પૂછાય તો એ આવે। ત્યારબાદ ત્રીજા નંબર ઉપર ટ્રી પ્લાન્ટેશન ડે, ઘણીવાર આ પણ પૂછાતો હોય કે વૃક્ષારોપણનો જો પૂછાય તો તમે આ લખી શકો। તો આ આટલા જે છે એ સેલિબ્રેશનના છે। ઉપરાંત કોઈ પણ પ્રકારનું સેલિબ્રેશનનો તમને પૂછાય, જેમ કે ટીચર્સ ડે પૂછાણો, કે પછી આપણે આગળ વાત કરીએ રિપબ્લિક ડે પૂછાણો, કોઈ પણ પ્રકારનો સ્પોર્ટ ડે પૂછાણો, આ બધા આઈએમપી જ છે।
તો આમાંથી કોઈ પણ રિપોર્ટ પૂછાય તો તમે એક જ કોમન મુદ્દા સાથે લખી શકશો. તો સ્પોર્ટ ડે પણ યાદ રાખજો બધાએ, ટીચર્સ ડે પણ યાદ રાખજો. તો ત્યારબાદ વિઝિટવાળો, હવે વિઝિટ છે એ તમારે તમારી જાતે લખવું પડે, અથવા તો વિઝિટના એસઆઈ પણ કરાવેલા છે. તો વિઝિટ એટલે કોઈ પણ વસ્તુની મુલાકાત લેવી. તો એમાં જો તમારે 2-3 તૈયાર કરીને જવાના છે. એક છે વિઝિટ ટુ ધ સાયન્સ સિટી, આ પૂછાઈ શકે. પછી વિઝિટ ટુ ઓલ્ડ એજ હોમ અથવા તો હોમ ફોર ધ એજ્ડ, એનો મતલબ પણ એ જ થાય કે વૃદ્ધાશ્રમની મુલાકાત લીધી. તો હોમ ફોર ધ એજ્ડ અથવા તો ઓલ્ડ એજ હોમ, તો એની અંદર તમે આ લખી શકો. ત્યારબાદ સાયન્સ એક્ઝિબિશન, રેડી. સાયન્સ એક્ઝિબિશન એટલે શું? તો કે ગણિત વિજ્ઞાન જે પ્રદર્શન આવે, વિજ્ઞાન પ્રદર્શન, વિજ્ઞાન મેળો જેને આપણે કહીએ છીએ, તો એ પૂછાય તો એ લખી નાખવાનું. વિઝિટમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી, આ પણ પૂછાઈ શકે. અને લાસ્ટ બ્લડ ડોનેશન કેમ્પ, રેડી. તો એટલા જે રિપોર્ટ છે એ મોસ્ટ આઈએમપી છે કે જે તમારી પરીક્ષાની અંદર પૂછાઈ શકે. હવે મેં જે અહીંયા વાત કરી કે સેલિબ્રેશન ઉપર વધારે ફોકસ કરવાનું, એક જ રિપોર્ટ તમે કરશો એટલે સેલિબ્રેશનના બધા થઈ જશે, પણ સાથે સાથે મેં બીજા જે 1-2 આપ્યા વિઝિટ માટેના, તો એ પણ કરીને તમારે જવા. તો અહીંયા સુધી આ વિડીયો આપણે રાખીએ કે જેની અંદર મેં તમને મોસ્ટ આઈએમપી રિપોર્ટ આપેલા છે. સૌપ્રથમ એકવાર ડિસ્ક્રિપ્શનમાં જઈ અને જે રિપોર્ટ આપેલો છે એને એકવાર જોવો, કારણ કે એક જ વાર તમારે આ કરવાનો છે, જેનો બેનિફિટ તમને લોંગ ટાઈમ માટે મળશે. તો આઈ હોપ કે તમને આ વિડીયો ખૂબ જ સારી રીતે સમજાઈ ગયો હશે. તો મળીશું એક નવા જ વિડીયોમાં એક નવા જ ટોપિક સાથે. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, જય હિન્દ.